ખાંડીવામનું વાગોળ આ ફક્ત એક વાર્તાનું નામ નથી. ના, આ તો એક એવા ભયાનક રહસ્યની વાત છે જેણે આખા ગામને પોતાની ચપેટમાં લઈ લીધું હતું. તો ચાલો આજે આ વાર્તાની અંદર ઉતરીએ અને એના દરેક પાસાને બારીકાઈથી સમજીએ. તો વાર્તાનું સેટઅપ કંઈક આવું છે. એક નવો શિક્ષક છે જે એક સાવ અજાણ્યા ગામમાં રહેવા આવે છે અને એ ગામમાં સદીઓથી એક એવું દુષ્ટ તત્વ છુપાયેલું છે જેના વિશે કોઈ વાત પણ નથી કરતું. એક બહારની વ્યક્તિ અને એક છુપાયેલો ભય. વાર્તાની શરૂઆત ખબર છે કેવી રીતે થાય છે? એકદમ શાંત અને સુંદર સવારથી. સોનેરી તડકો, મંદિરની ઘંટડીનો અવાજ અને આપણો મુખ્ય પાત્ર જીવો, જે નવો શિક્ષક છે, એ તળાવની સુંદરતામાં બસ ખોવાઈ ગયો છે. પણ કહેવાય છે ને કે મોટા તોફાન પહેલાં હંમેશા શાંતિ જ હોય છે. તો અહીં આપણે મળીએ છીએ જીવા અને એની પત્ની પારુલને. બંને જણા આ નાનકડા 101 ઘરના ગામમાં પોતાનું નવું જીવન શરૂ કરવા આવ્યા છે. પણ એમને એ વાતનો સહેજ પણ અંદાજો નથી કે આ ગામની ધરતી નીચે કેવા કેવા રહસ્યો દટાયેલા છે. હવે જેવું જીવો મંદિરમાંથી બહાર નીકળે છે ને, એનું ધ્યાન એક વિચિત્ર જગ્યા પર જાય છે. ત્યાં ચામાચીડિયાનું એક મોટું ટોળું ઉડી રહ્યું હતું. એટલે સ્વાભાવિક છે, જીવાના મનમાં જિજ્ઞાસા જાગી અને એણે પૂજારીને એક બહુ જ સીધો સાદો સવાલ પૂછ્યો. પણ એને ક્યાં ખબર હતી કે એનો આ સવાલ એક ભયંકર રહસ્યનો દરવાજો ખોલવા જઈ રહ્યો છે. પણ પૂજારીનો જવાબ સાંભળો. એકદમ અચકાઈને અને વાતને ટાળી દે છે. કહે છે કે ત્યાં તો કંઈ નથી, બસ એક ખાંડી વાવ છે. અને પછી તરત જ વાત બદલી નાખે છે. આ ખાંડી વાવ? એવું તો શું છે આ જગ્યાએ કે જેનું નામ લેતા પણ પૂજારીજી ડરી રહ્યા છે? અને અહીંથી જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. એક બાજુ છે જીવો, જે ભણેલો ગણેલો છે, દરેક વાતમાં તર્ક શોધે છે. અને બીજી બાજુ છે આખું ગામ, જે પેઢીઓથી ભૂત, પ્રેત અને શ્રાપની વાતોમાં વિશ્વાસ કરે છે. તર્ક અને અંધવિશ્વાસ વચ્ચેની આ લડાઈ છે. પણ જીવો એમ શાંતિથી બેસે એવો નહોતો. એના મનમાં એ જ સવાલ ઘૂમી રહ્યો હતો. એટલે ફરી પૂજારી પાસે પહોંચી ગયો અને જીદ પકડી કે મારે એ ખાંડી વાવનું સત્ય જાણવું જ છે. અને પછી પૂજારીએ જે વાત કરી એ સાંભળીને કોઈના પણ પગ નીચેથી જમીન સરકી જાય. એમણે કહ્યું કે વર્ષો પહેલાં આ વાવમાંથી 14થી 18 વર્ષની ઉંમરની છોકરીઓની લાશો મળી હતી. અને સૌથી ડરામણી વાત એ હતી કે એમના શરીરમાં લોહીનું એક ટીપું પણ નહોતું. બધું જ લોહી ગાયબ હતું. ત્યારથી જ એનું નામ ખાંડી વાવ પડી ગયું. હવે જીવો તો શિક્ષિત માણસ. એણે આખી વાતને એક જૂની દંતકથા ગણીને હસી કાઢી. પણ એની આ મજાક પૂજારીને એક એવી હકીકત જણાવવા પર મજબૂર કરી દે છે જે કોઈ દંતકથા નહોતી, પણ કડવી વાસ્તવિકતા હતી. પૂજારીએ કહ્યું, આ કોઈ જૂની વાત નથી. ગયા મહિને જ બરાબર એ જ વાવ પાસે 2 છોકરીઓની લાશ મળી હતી. મતલબ કે આ કોઈ ભૂતકાળનો ડર નહોતો. આ ભય આજે પણ જીવતો હતો અને શિકાર કરી રહ્યો હતો. હવે પૂજારી એ ઘટનાના એકમાત્ર સાક્ષીની વાત કરે છે, જે 2 છોકરીઓ મૃત્યુ પામી હતી એમાંથી એકનો ભાઈ. એ એકલો જ હતો જેણે પોતાની આંખોથી એ ભયંકર જીવને જોયો હતો. અને આ વર્ણન વધુ ભયાનક ત્યારે બની જાય છે જ્યારે ખબર પડે કે જે છોકરાએ આ બધું જોયું હતું ને, એ પણ થોડા દિવસો પછી મૃત્યુ પામ્યો. એવું તો શું જોઈ લીધું હતું એણે? ચાલો જોઈએ કે એ છોકરાએ શું કહ્યું હતું. એ જીવ લગભગ 9થી 10 ફૂટ ઊંચો હતો. એના પગ જાડા કાળા થાંભલા જેવા હતા. હાથની આંગળીઓ પર લાંબા લાંબા નખ. અને સૌથી ડરામણું, એની લાલચોળ સળગતી આંખો અને મોંમાંથી બહાર નીકળતા 2 મોટા તીક્ષ્ણ દાંત. અને એની શિકાર કરવાની રીત સાંભળો. એ શરીરને કોઈ નુકસાન નહોતો પહોંચાડતો. એ ફક્ત શરીરમાંથી લોહીનું છેલ્લું ટીપું પણ ચૂસી લેતો હતો, એકદમ કોઈ વેમ્પાયરની જેમ. બસ હવે વાર્તા એના ક્લાઇમેક્સ પર પહોંચે છે. પૂજારીની આ બધી વાતો સાંભળ્યા પછી જીવો અને પારુલ ડરી ગયા છે અને હવે સંધ્યાકાળે એમને એ જ ખાંડી વાવ પાસેથી પસાર થઈને ઘરે જવાનું છે. સાંજનો સમય, ચારે બાજુ સુમસામ વાતાવરણ, અને અચાનક એમને પોતાની પાછળ કોઈના ચાલવાનો અવાજ સંભળાય છે. પણ આ કોઈ સામાન્ય પગલાંનો અવાજ નહોતો. પારુલ હિંમત કરીને પાછળ જુએ છે અને જીવું એ પાછળ જુએ છે એની બોલતી બંધ થઈ જાય છે. એ એટલી બધી ડરી જાય છે કે એના મોઢામાંથી શબ્દો જ નથી નીકળતા.
ફક્ત આંગળી ચીંધીને એ માંડ માંડ બોલી શકે છે, એ સવાલ એ જ છે જે જીવાના મનમાં પણ હતો. એવું તો શું જોઈ લીધું પારુલે કે એના હોશ જ ઉડી ગયા? અને અહીંયા વાર્તા એક એવો વળાંક લે છે કે જે ખરેખર ડરાવી દે. જીવો તરત જ પાછળ ફરે છે, પણ એને ત્યાં કશું જ દેખાતું નથી, બિલકુલ ખાલી. મતલબ કે એ ભયાનક જીવ ફક્ત અને ફક્ત પારુલને જ દેખાઈ રહ્યો હતો. હવે આ ડર ફક્ત બહારનો નહોતો રહ્યો, એ મનની અંદર ઉતરી ગયો હતો. ઘરે પહોંચ્યા પછી પણ પારુલનો ડર શાંત નથી થતો. એ હજી પણ એ જીવને જોઈ રહી છે. ચીસો પાડીને કહે છે, જીવા, જુઓ, એ ત્યાં જ ઊભો છે, પેલી મોટી લાલ આંખો. જાણે કે એ જીવ એમનો પીછો કરતો કરતો ઘર સુધી આવી ગયો હોય. પણ જીવાને તો હજી પણ કશું દેખાતું નથી. તો હવે શું? શું પારુલે જે જોયું એ ફક્ત એનો વહેમ હતો? એના મનનો ડર હતો? કે પછી ખરેખર કોઈ ભય એમની રાહ જોઈ રહ્યું હતું? બીજી સવાર એક એવો પુરાવો લઈને આવી જેણે સાબિત કરી દીધું કે રાત્રે જે કંઈ પણ થયું એ પારુલનો વહેમ નહોતો. બરાબર એ જ વાવ પાસે વધુ એક છોકરીની લાશ મળી, અને એની હત્યા પણ બરાબર એ જ રીતે થઈ હતી. શરીર પર કોઈ ઘા નહીં, પણ લોહીનું એક ટીપું પણ નહીં. ખાંડી વાવના વાગોળે પોતાનો વધુ એક શિકાર કરી લીધો હતો. અને લેખક આપણને અહીં છોડી દે છે એ જ વણ ઉકેલાયેલા સવાલ સાથે કે ખરેખર કોણ હતું એ ખાંડીવાવનું વાગોળ? આ સવાલ એ ગામ માટે અને આપણા માટે પણ કાયમ માટે એક રહસ્ય બનીને રહી જાય છે. અને કદાચ એ જ આ વાર્તાને આટલી ભયાનક બનાવે છે.